अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સાચું સમજે તો ઉકેલ આપે ને, ભ્રાંતિનું તો અનાદિકાળથી સમજેલા છે, સમજાય છે? એટલે પહેલી વસ્તુ જે મેં સમજાવી આજે સારું કે કરું છું સમરી કે સુખ એ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં નથી પણ આત્મામાં છે, અને આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, એ પહેલું મેં કીધું. બીજું કીધું કે સુખ એ આત્માનો સ્વભાવ છે. ત્રીજું તમને કીધું કે આ મન વચન કાયાનો બનાવનારો, ચલાવનારો ને અંત લાવનારો કુદરત છે. માટે આપણે મન વચન કાયા છીએ પણ નહીં અને એને ચલાવતા પણ નથી. એ ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી આ મન વચન કાયા ચાલે છે. એ પ્રોગ્રામ પતી જાય એટલે એને બાળી નાખવાનું. યસ કે નો? યસ. એનાથી આગળ કોઈ પણ પ્રકારની મન વચન કાયાથી થતી ક્રિયા માટે આપણે જવાબદાર નથી. પણ જવાબદાર માનો છો એ ધાર્મિક અને સામાજિક અને લૌકિક સત્ય છે, સનાતન સત્ય નથી. સમજાય છે? સનાતન સત્ય પ્રકૃતિ પોતે ભૂલ કરે અને પ્રકૃતિ સોરી કે એનો વાંધો નથી, પણ એને પુરુષાર્થ કહેવાય. એ પ્રકૃતિનો પ્રશ્ન છે. યસ કે નો? પ્રકૃતિને પૂજા કરવી, આરતી કરવી કે ના કરવી એનો પ્રશ્ન છે. હું પ્રકૃતિ નથી ને હું પ્રકૃતિને ચલાવતો અને માટે હું એના માટે જવાબદાર પણ નથી. પ્રકૃતિ તો કર્મ ભોગવવાનું શું છે? એ રામકૃષ્ણ મહાવીરના કંટ્રોલમાં પણ પ્રકૃતિ નથી. બોલતા નથી બધા, હા કે ના? રામકૃષ્ણ મહાવીરને એમની પ્રકૃતિ એમના કંટ્રોલમાં હતી નહીં. બોલો, પ્રકૃતિ કોઈના કંટ્રોલમાં હોય નહીં? બોલો, કંટ્રોલમાં ના હોય તોય જવાબદારી એમ નમક ને એનું નામ સમજાય છે? એટલે અજ્ઞાન કાઢવાનું છે. શું કાઢવાનું છે? પ્રકૃતિને સુધારવી, બદલવી એ આપણો વિષય ના હોવો જોઈએ. પ્રકૃતિનો જન્મ, જીવન અને મૃત્યુ એ કોના આધીન છે? કુદરતી કાનૂનને આધીન અને કર્મને આધીન છે. એટલે તમને બધી ઘણી બધી વાતો સમજાય. વિજ્ઞાન તો બહુ યુજ છે, સમય લાગે સમજાવતા. અત્યારે તો મેં તમને 1% જેટલું સાયન્સ સમજાવ્યું છે. ઇટ્સ અ હ્યુજ સાયન્સ. બધું સમજાવાય નહીં, બધું મારાથી બોલાય નહીં અને બધું તમને મગજમાં ઉતરે નહીં. ખ્યાલ આવે? આ તો તમને હસતા હસતા કેટલીક વાતો કરી જે તમને ડાયજેસ્ટ થાય, પચે. શું થાય? ભારે પણ વાતો એક કરી નથી. જેમ જેમ આગળ વિજ્ઞાન સમજવાના સંજોગો આવતા જશે તેમ આગળનું વિજ્ઞાન સમજાશે. પણ આજે અત્યારે જે મેં વિજ્ઞાન સમજાવ્યું એ વિજ્ઞાન કુદરતી કાનૂન ઉપર આધારિત છે. મારી બધી વાતો 3 વસ્તુ પર આધારિત છે: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે 6 સનાતન તત્વો. 6 સનાતન તત્વો. સનાતન એટલે કાયમ, જેની બિગિનિંગ અને એન્ડ ના હોય. આ 6 તત્વોમાં પહેલું તત્વ આવે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. બીજું આવે જળ તત્વ, જેનાથી આ બધી અવસ્થાઓ બની છે અને મન વચન કાયા પણ બનેલા છે. ત્રીજું તત્વ આવે ગતિ સહાયક, મોશન, મૂવમેન્ટ. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, ગ્રહ ફરે, નક્ષત્રો ફરે, હવા ફરે, માણસ ફરે, દરિયો ફરે, નદી ફરે, શરીરમાં લોહી ફરે. યસ કે નો? એ ગતિ સહાયક તત્વ. ચોથું સ્થિતિ સહાયક. આપણે બેઠા છે સ્થિતિ સહાયક, ચાલીએ તો સમજાય ને? રોડ સ્થિતિ સહાયક અને ગાડી
સ્થિતિ સહાયક, ગતિ સહાયક એકબીજાના પૂરક છે. 4 તત્વો. પાંચમું તત્વ સમય તત્વ. કયું તત્વ? તત્વ પરમેનન્ટ છે, પણ અવસ્થામાં સમય તત્વ સમાયેલું છે. યસ કે નો? કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન તમે સમયથી જ કરી શકો. તત્વ પરમેનન્ટ છે અને અવસ્થામાં તમને હેલ્પ કરે છે. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ, જેમાં આ બધું બન્યા કરે છે. સમજાય છે? ત્યાં 6 એ 6 તત્વોથી બ્રહ્માંડ બન્યું છે અને 6 એ 6 તત્વોથી શરીર પણ બનેલું છે. એટલે પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો તત્વ દ્રષ્ટિએ બ્રહ્માંડ અને પિંડમાં કોઈ ફેર અવસ્થામાં ફેર છે, પણ તત્વમાં આ શરીરમાં 6 એ 6 તત્વો છે. આ શરીરમાં આત્મા છે કે નહીં? જળ છે કે નહીં? ગતિ સહાયક છે કે નહીં? આ શ્વાસોશ્વાસ, બ્લડ સર્ક્યુલેશન, ડાયજેસ્ટિંગ, એ બધું ગતિ સહાયક. પછી ચોથું સ્થિતિ સહાયક. આ બધા ઓર્ગન કેવા છે? બોલો. ખ્યાલ આવે? આ ફેફસાના આંતરડા બધા ફરે, એ સ્થિર હોય, એમાં લોહી ફરે. લોહી ગતિ સહાયક અને ઓર્ગન સ્થિતિ સહાયક. પછી દરેક ઓર્ગનનું, બોડીનું, બધી ઇન્દ્રિયોનું લાઈફ હોય, બોડીનું પણ લાઈફ હોય, એને સમય તત્વ હોય. અને આખા બોડીની અંદર જે બધી પ્રોસેસ થાય છે એ સ્પેસ વગર થાય? અંદર હવા લઈએ, પાણી લઈએ, ખોરાક લઈએ, સ્પેસ વગર થાય? એટલે 6 એ 6 તત્વો પિંડમાં છે અને બ્રહ્માંડે સો પિંડે અને પિંડે સો બ્રહ્માંડ. એટલે પહેલું 6 તત્વો. 6 તત્વોથી આ દુનિયા બની છે, મનોજન કાયા બને છે, અને 6 તત્વોથી આ બધી અવસ્થાઓ છે. બીજું, આ 6 તત્વો કુદરતના કાનૂનથી કામ કરે છે. કોનો કાનૂન? જેમ કે દિવસ અને રાત થવા, ઠંડી ગરમી વરસાદ, ભરતી ઓઠ, સમજાય છે? પૂનમ અમાસ. અને જીવ માત્રને કર્મના ફળ પણ કુદરતી કાનૂનથી છે, કોઈની મરજીથી. એટલે કુદરતના કાનૂનથી ઉપર કોઈ જઈ શકે? સમજાય છે? એટલે આ કુદરતનો કાનૂન જે છે એ બધાને માને કે ન માને તો પણ લાગુ માટે એને સનાતન સત્ય કહેવાય. શું કહેવાય? અને જીવ માત્રને લાગુ પડે, માને કે. અને ત્રીજું અને છેલ્લું કુદરતી રચના. આ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી આ બધી અવસ્થાઓ જે 5 સેન્સથી અનુભવીએ છે, શરીર સુદ્ધા, એ બધું કુદરતી રચના કોની છે? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. અને હું આત્મા, શુદ્ધ આત્મા, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું ચેતન છું, અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. સમજી ગયા? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના શરીરને લાગુ પડે છે, મને લાગુ પડતા નથી. મને લાગુ પડતા હોય તો પછી કોઈ મોક્ષ જ ના જાય. પણ હું મારા સ્વ સ્વરૂપને, સ્વ સ્વભાવને ભૂલી ગયો છું અને જેથી પ્રકૃતિમાં ભળી ગયો છું. એટલે રાગ દ્વેષ થાય છે, કર્મ થાય છે અને જન્મ મરણ થાય છે. તો કાઢવાનું અજ્ઞાત છે. મન વચન કાયને બદલવાના, સુધારવાના નથી, અને બદલાય સુધારાય પણ નહીં. એ તો પ્રોગ્રામ લઈને આવ્યા છે, એ જ પ્રમાણે ચાલશે. સમજાય છે? આની પાસે કોઈ સ્વતંત્ર શક્તિ સમજાવ્યું કે ના સમજાવ્યું? એટલે આ તમને બેઝિક મેં સમજાવ્યું. હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય તો માઇકમાં પૂછજો, જેને પૂછવા હોય તે. હા, આજે કર્મ કરે, કર્મ કોણ કરે? આત્મા કરે કે કોણ? ભોગવવાના છે નહીં. કર્મ કોને કોણ છે? કર્મ એટલે જે કર્મ ભોગવવા માટે જે કાયા જે આવે છે, જે કુદરતી કાનૂનના આધારે એટલે કર્મ ના કહેવાય, એને કર્મ ફળ કહેવાય. કર્મ કરે તો જ કર્મ ફળ બને ને. હા, એટલે કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ છે. કર્મ એટલે ક્રિયા નહીં, કર્મ એટલે ભાવ, અને કર્મ ફળ એટલે ક્રિયા.
ક્રિયા જોઈ શકાય, કર્મ કોઈનાથી ના જોઈ શકાય. સમજી ગયા? અત્યાર સુધી આપણને કર્મની વ્યાખ્યા ખબર જ નથી. આપણે તો ક્રિયા કરીએ છીએ ને કર્મ કહીએ છીએ. એ કર્મ નથી, કર્મ ફળ છે. કર્મ ભાવથી થાય છે. જેનો ભાવ બગડ્યો એનો સમજાયું? જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો નહીં. સમજાય છે? એટલે કર્મ તેને જ થાય છે ભાવથી, અને જે ક્રિયા થાય છે ને શું કહેવાય? કર્મ. કર્મ ફળ માટે આપણે જવાબદાર નથી, કારણ કે કર્મ કયા અવતારમાં કર્યું છે? ફળ આ અવતારમાં. યસ કે નો? એટલે કર્મ ફળ ના બદલી શકાય, નવો ભાવ બદલી શકાય. સમજાય છે? ભાવથી કર્મ થાય. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં નથી. ખ્યાલ આવે? પણ અત્યાર સુધી જ્ઞાન જ ઊંધું ભરાય કર્યું છે. ખ્યાલ આવે? હું તમને એક દાખલો આપું એટલે તમને સમજણ પડશે કે ખરેખર કર્મમાં ભાવની કિંમત શું છે અને ક્રિયાની કિંમત શું છે. એ તમને સમજી જશે. એક દાખલા ઉપર એક રાજકુમાર છે અને શિકાર કરવાનું શોખીન છે. શાનો શોખીન? એ જંગલમાં ઘોડા ઉપર જાય છે, તીર કામતું રહીને, અને દૂર એક હરણને જુએ છે અને હરણને તીર મારે છે અને હરણ ચીસ પાડીને મરી જાય છે. અને રાજકુમાર આનંદ પામે છે કે જોયું, મારા એક તીરથી હરણ કેવું મરી ગયું. અને એ રાજમહેલમાં પાછું જાય છે. થોડી વાર થાય છે અને શિકારી આવે છે. પેલો રાજકુમાર શોખીન છે, આ શિકારી છે. શિકારી શેના માટે આવે? પોતાના ફેમિલી માટે શિકાર કરે. એ પણ ઘોડા ઉપર આવ્યો, તીર કાપતું લઈને, એને પણ હરણને જોયું, એને હરણને તીર માર્યું, મરી ગયું. એ લઈને ઘેર. થોડી વાર થઈ ને ત્રીજો માણસ આવ્યો. એ શોખીને નથી ને શિકારી નથી, પણ કુસંગી છે. સંગ તેવો, એટલે એને એના મિત્રો બધા શિકારના શોખીન હતા. એ એની હાથે જાતે એને રંગ લાગી ગયો. એટલે એ ઘોડા ઉપર ગયો, તીર કાપતું લઈને, એને હરણને જોયું અને એને પાછું તીર માર્યું, તો હરણ ચીસ પાડીને મરી ગયું. જેવું મરી ગયું એવું તરત પેલાને પશ્ચાતાપ થાય છે, કારણ કે શોખીને નથી અને શિકારી નથી. એ તો કુસંગી છે. ખ્યાલ આવ્યો ને? એટલે પછી એને ફીલ થાય છે કે મારા એક ક્ષણિક સુખ ખાતર આવા પંચેન્દ્રિય જીવની મેં હિંસા કરી નાખી. એવું અંદર થાય છે. રાજકુમારને આનંદ પણ અંદર થાય છે. સમજાય છે? પેલો શિકારી છે એને આનંદ પણ નથી અને શોકે નથી, કારણ કે એની જરૂરિયાત છે. અને પેલું જે કુસંગી છે એ શિકારીને શોખીન નથી, પણ છતાં આવ્યો કુસંગને કારણે, એટલે એને ફીલ થયું કે આ જે થઈ ગયું એ ખોટું થઈ ગયું. હવે ત્રણેયનું વિડીયો શૂટિંગ કરીએ કે ઘોડા ઉપર તીર કામતું લઈને આવ્યા, તીર માર્યું ને હરણ મરી ગયું, તો ત્રણેયનું વિડીયો શૂટિંગ જુદું થાય કે એક જ થાય? પણ ત્રણેય કર્મ કેવા બાંધ્યા? તો કર્મ ભાવથી બંધાય છે કે ક્રિયાથી? બોલો પાકું કે હજુ ગોળ ગોળ? પહેલો જે શોખીન છે કે હિંસા કર્યા પછી આનંદ વ્યક્ત કર્યો, એને નરગતિ જેવા કર્મ બાંધ્યા. હિંસા પછી આનંદ, નરગતિ જેવા કર્મ. બીજો શોખીન નથી પણ શિકાર પેટ માટે કરે છે, એને પણ પંચેન્દ્રિયની હિંસા કરીને ખાવું એને પાસવતા કહેવાય. શું કહેવાય? પશુ પણ. એટલે એને કર્મ તો બાંધ્યું પણ એ પશુ યોનિમાં જઈને ભોગવશે. અને ત્રીજાએ માર્યા પછી અંદર પશ્ચાતાપ કર્યો. આ પશ્ચાતાપનો ગુણ એ હ્યુમેનિટી બતાવે છે, માનવતા. એટલે એ કર્મ તો ભોગવશે પણ મનુષ્યમાં ભોગવશે. હવે સમજાયું? ક્રિયા એક, ભાવ તો ફળ પણ. એટલે હવે કર્મ કેવી રીતે બંધાય? ક્રિયાથી. પાકું?
ફેરથી આવીશ તો પૂછીશ પાછો. સમજાય? હવે બીજો પ્રશ્ન પૂછો, જેને પૂછો. અત્યારે જે આપણે કર્મ ભોગવીએ, માનો કે કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ રીતનું દુઃખ હોય, તે આપણા ગત જન્મોના કર્મના પ્રમાણે આપણે ભોગવતા હોઈએ. આપણે મતલબ કે કોઈ પણ રીતનું આપણને દુઃખ પડતું હોય એ કર્મ જન્મથી મોત સુધી જીવ માત્રનું, મનુષ્ય માત્રનું જીવન ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી ફિક્સ થઈ ગયું છે. એમાંથી વધઘટ કરવાની સ્વતંત્રતા રામકૃષ્ણ મહાવીરને પણ નથી. સમજી ગયા? કારણ કે તમારી પાસે કર્મ બાંધવાની સત્તા છે, પણ કર્મને ફળ આપવાની સત્તા કુદરત પાસે છે. એટલે એકવાર તમે કર્મ બાંધ્યા એટલે તમે એક્ઝામ આપી દીધી, હવે પેપર કુદરત પાસે ગયું. હવે તમારું કશું ચાલે. હવે એ એક્ઝામ પ્રમાણે શરીરે આપશે, સંજોગોએ આપશે અને શ્વાસે આપશે. હવે આપણો કંટ્રોલ. સમજી ગયા? એટલે કંટ્રોલ નથી, માટે આપણે કશું સ્વતંત્રતાથી મન વચન કાયાથી કરી શકીએ એ પ્રશ્ન ઉદ્ભવતો નથી. શ્વાસ પણ નહીં. સમજાય છે? એક શ્વાસ પણ ઓછો વધતો કરાય ફિક્સ. સમજાય? આ ચલાયમાન જે કુદરત છે, મતલબ એ કોઈક શક્તિ તો હશે ને. મેં કીધું ખરું, કુદરત એટલે 6 સનાતન તત્વો. આ બધું આ તંત્ર કેવી રીતના, મતલબ આટલા બધી જીવ સૃષ્ટિ છે, માનો કે ખરબો અરબો જીવ સૃષ્ટિ છે, તો એનું બેલેન્સ અને એ બધાનું કર્મના ચોપડાનું સેટિંગ કેવી રીતના થતું હશે? તમે સુપર પાવર કોમ્પ્યુટર સાંભળ્યું છે? એ સુપર પાવર કોમ્પ્યુટર હોય, એની અંદર કોઈ મેસેજ મૂકે ને, મેસેજ પછી એમ કે આ વર્લ્ડની 7 અબજની વસ્તીમાં પહોંચી જાય, તો સેન્ડ કરે તો 1 સેકન્ડમાં પહોંચી જાય. બોલતા નથી કેમ? 7 અબજને 1 સેકન્ડમાં પહોંચી જાય. એ કઈ શક્તિ? ચેતન શક્તિ કે જળ શક્તિ? ચેતન શક્તિ. જળ શક્તિ. જળમાં આટલી તાકાત હોય તો કુદરતની કેવી તાકાત હશે? આ તો મનુષ્ય બનાવેલું છે. યસ કે નો? સુપર પાવર કોમ્પ્યુટર જે મનુષ્ય બનાવ્યું છે, એમાં આટલી તાકાત હોય તો કુદરતમાં કેટલી તાકાત હશે? ના સમજાયું? તો પછી સમજાય છે? આખા વર્લ્ડમાં પહોંચી જાય મેસેજ. અત્યારે આપણા મોબાઈલ છે, ભારત દેશની વસ્તી માનો કે 140 કરોડની છે. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટથી મેસેજ મોકલાવે એટલે 1 જ સેકન્ડમાં બધાને પહોંચી જાય. હવે મશીન આટલું પાવરફુલ છે કે કુદરત કેટલી પાવરફુલ. પણ એટલું ધ્યાન રાખજો, કુદરત જળ છે, મિકેનિકલ છે, અને ચેતન આપણે છીએ. કુદરત ચેતન નથી, કુદરત જળ છે અને મિકેનિકલ છે. કેવી? એ કશું ફેરફાર ના કરી શકે. એ પ્રોગ્રામ પ્રમાણે ચાલ્યા કરે. દિવસ રાત થયા કરે, ઠંડી ગરમી, ઉનાળો શિયાળો ચોમાસું બધું ચાલ્યા જ કરે. અમુક દિવસે પૂનમ થાય, અમુક દિવસે અમાસ થાય, ફિક્સ જ હોય. અમુક દિવસે ભરતી આવે, અમુક દિવસે ઓટ આવે, ફિક્સ જ. એમ તમને તમારા કર્મના ફળ મળે એ પણ કાનૂન પ્રમાણે. ભાઈ આ કર્મનું આ ફળ ફિક્સ જ. કારણ કે કુદરતનો કાનૂન. એ રામકૃષ્ણ મહાવીરને પણ છોડે નહીં. પસંદગી ક્યાં છે આપણી પાસે? કાનૂન પ્રમાણે જીવવું, એમાં ઓપ્શન નથી, ફરજિયાત છે. તમે કાનૂન ના માનો તોય ફરજિયાત. સમજાય છે? કારણ કે શરીર કુદરતનું છે, ચલાવે છે કુદરત, હવા પાણી ખોરાક કુદરત આપે છે. તમારો કંટ્રોલ ક્યાંથી હોય? તમારો કંટ્રોલ તમારા શરીરમાં નથી અને બીજાના શરીર ઉપર કંટ્રોલ કરવો છે. બોલતા નથી. પછી એમાં દશા પ્રાપ્ત થાય કે બે સમજાય?
છે.